આ દ્રશ્ય ગઈકાલના મોડી રાતના છે। પાટીદાર સમાજના લોકો ભેગા મળી અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। હવે પ્રશ્ન એ થાય કે અચાનકથી સુરતના સલથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો પાટીદાર સમાજના લોકોએ કેમ કર્યો? છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજની દીકરી અને આ વિષય પર બહુ જ બધી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે ગઈકાલે પાટીદાર સમાજની એક સગીર છોકરી હતી, એનું અપહરણ થયાના 35 દિવસ થઈ ગયા, ફરિયાદ લીધાના 35 દિવસ થઈ ગયા, છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી એવી કરવામાં નથી આવી કે જેનાથી પરિવાર અને સમાજ ખુશ હોય। આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી જે હતી ત્યાં પહેલા મીટિંગ કરવામાં આવી અને મીટિંગ પૂર્ણ થયા બાદ બધા જ લોકો ભેગા મળી અને સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા, એનો ઘેરાવો કર્યો અને પોલીસને બહુ જ બધા સવાલો કર્યા। 35 દિવસથી જો દીકરી ગુમ છે, ફરિયાદ થઈ ગઈ છે, તો પછી પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? પરિવાર સતત રોકકળ કરી રહ્યા છે, કારણ કે આટલી દીકરી જ્યારે ખોવાઈ જતી હોય અને પોલીસ ફરિયાદ લીધા પછી પણ કંઈ કાર્યવાહી ન કરતી હોય ત્યારે પરિવાર શું કરે એ પ્રશ્ન હોય છે। ગુમ થયેલી જે દીકરી છે એના માતા પિતા ગામડે રહે છે, સુરતમાં તે એના કાકા સાથે રહેતી હતી અને સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવામાં આવે એના માટે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી। એના પછી બહુ જ બધા સવાલો ત્યાં બહાર ઉભેલા આગેવાનો કરી રહ્યા છે પોલીસને, સાથે જ એવું કહી રહ્યા છે કે પોલીસ આટલા દિવસથી જ્યારે દીકરી ગુમ છે, ફરિયાદ થઈ ગઈ છે, છતાં એવા પગલાં કેમ નથી લઈ રહી? આમાં પોલીસ કામ કેમ નથી કરતી? અને જો પોલીસ કામ નહીં કરે તો પાટીદાર સમાજ ભેગો થઈ અને ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। ગઈકાલે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા આવેલા પાટીદાર સમાજના લોકો શું કહી રહ્યા છે, ત્યાં શું થયું, પોલીસ સાથે શું વાતચીત થઈ તે સાંભળો। કોઈ પણ દીકરી હોય, દાખલા તરીકે તમારી દીકરી હોય કે મારી દીકરી હોય, કોઈ પણ દીકરી હોય તો શું રીતે આટલા બધા દિવસ અને નાબાલિગ પુત્ર હોય અને અપહરણનો કેસ આપણે દાખલ કરી દીધો છે। આમ તો બધા સાંભળે એમ કહું છું, 3 દિવસ પહેલા આ બાબતે આપણે મળેલા મને સાથે બોલે આપણી ખ્યાલ જ છે। પરિસ્થિતિ એવી છે, આ મેટરમાં ઓલરેડી અત્યારે તો અમારી ટીમ ત્યાં છે જ વિસ્તારમાં, બરાબર, એ છોકરાને શોધવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં છે જ। પછી ગુનો દાખલ કર્યા પછી પોલીસે આમાં સપોર્ટ મળે છે, ભાવનગર, અમરેલી ગાડીની ગ્લાસ પોલીસ બોલેલો હતો, એમાં પોલીસે તપાસ કરી છે। હાલ એના બેંક ડિટેલ, એ કઈ જગ્યાએથી ગાડી પસાર થઈ છે, દરેક ટોલ નાકાના ફોટા અમારી પાસે છે। એની બેંક ડિટેલ કે એ ક્યાં જઈને ગૂગલ પેનો ઉપયોગ કરે છે, શું કાંઈ એના સુધી પોલીસ પહોંચવાનો પ્રયત્ન કરે છે। હવે હાલમાં એના ખાતામાં કોઈ પૈસા, પછી આ ચર્ચા બહાર ન કરતા, અમુક વખતે એલર્ટ થઈ જાય, એ નથી એના ખાતામાં કોઈ, આપણે એવું વિચારીશું કે બીજેથી મોબાઈલ કોઈ એક્ટિવ કરતા એના ખાતામાં ક્યાંકથી પૈસા પડે અથવા પૈસા ક્યાંકથી ઉપડે તો એ બાબતે આપણને કંઈક જાણ થાય, એ બાબતે પણ પોલીસ તપાસ કરી છે। અત્યારે ઓલરેડી 4 માણસો તે વિસ્તારમાં ફરે છે અમારા, નથી હાલ આપણી પાસે ક્લિયર મળતો। સીપી સાહેબની આમાં અમને કડક સૂચના છે। સીપી સાહેબ 2 દિવસ પહેલાં રજૂઆત થઈ હતી એટલે મને તાત્કાલિક બોલાવ્યો તો હું ગયો તો સીપી સાહેબ પાસે। સીપી સાહેબે કીધું હતું કે આ છોકરીનો આપણે ગુનો દાખલ કરી દીધો છે। અમારાથી જે પ્રયત્નો થાય છે કરીએ છીએ અને અમે બેસ્ટ અમે તો કરીએ, તમને